નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરતા હોય 18,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે। એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ વાળા છે એમને 18,000 કરોડ રૂપિયાનું આ બે શેરમાં રોકાણ કર્યું છે। તો આ કયા બે શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ બે શેર હોય અથવા પછી તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો આ બે શેર વિશેની તમને માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં તમે રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરનારા મોટા ગ્રુપ્સને ભારતમાં ઘરેલુ સંસ્થાગત રોકાણકાર એટલે કે ડીઆઈઆઈ કહેવામાં આવે છે। ભારતના શેર બજારને સંભાળનાર મુખ્યત્વે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ જ હોય છે। આ બંને જે શેરોમાં પૈસા લગાવે તે શેરો મજબૂત રહે છે અને જ્યારે આ બંને શેરોમાંથી પૈસા નીકાળે ત્યારે તે શેરનો ભાવ ઘટી જતો હોય છે, કારણ કે તે મોટા પ્રમાણમાં શેરોની ખરીદી અને વેચાણ કરે છે। ઘણા રોકાણકારો તો પૈસા લગાવતા પહેલા જોતા હોય છે કે મોટા રોકાણકારોએ ક્યાં પૈસા લગાવ્યા છે। જૂન મહિનાના આંકડાઓ આવી ગયો છે અને ખબર પડી છે કે મ્યુચ્યુઅલ ફંડ જે કયા શેરોમાં પૈસા લગાવ્યા છે, એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ માર્કેટમાં મોટા પ્રમાણે શેરોની ખરીદ વેચાણ કરતા હોય છે અને એ પણ 5,000 કરોડ 10,000 કરોડ એવું રોકાણ કરતા હોય છે। એટલે કે કોઈ પણ શેરમાં જો એફઆઈઆઈ કે ડીઆઈએસ નું રોકાણ વધારે હોય તો એ રોકાણ માટે સેફ ફંડ માનવામાં આવે છે। જૂન મહિનાના એફઆઈઆઈ ડીઆઈએસ ના આંકડા આવી ગયા છે, એના વિશે આપણે માહિતી જોઈએ કે આ મહિને કયા શેરોમાં રોકાણ કરવામાં આવ્યું છે। રિપોર્ટ મુજબ બીએસઈ માં કુલ 4,000 થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સે માત્ર 1200 કંપનીઓમાં જ રોકાણ કર્યું છે। તેમાં પણ સૌથી વધુ પૈસા થોડી જ કંપનીઓમાં લગાવે છે। આ મોટી મૂડીવાળી સંસ્થાઓને પેની સ્ટોકમાં પૈસા લગાવતા બચે છે। એટલે કે બીએસઈ માં 4,000 થી પણ વધુ કંપનીઓ લિસ્ટેડ છે, એમાંથી ફક્ત મ્યુચ્યુઅલ ફંડે 1200 કંપનીઓમાં રોકાણ કર્યું છે અને આ એફઆઈઆઈ અને ડીઆઈએસ પેની શેરોમાં પૈસા લગાવવાનું બચતા હોય છે। જૂન મહિનાની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ્સે માત્ર 16 કંપનીઓમાં 1,000 કરોડથી 10,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે। ઉપરાંત 21 કંપનીઓમાં 500 થી 1,000 કરોડ રૂપિયા વચ્ચેનું રોકાણ કર્યું છે। બાકીની કંપનીઓમાં આ રોકાણ 1 કરોડથી 500 કરોડ રૂપિયાની વચ્ચે છે। બીજી તરફ કેટલીક કંપનીઓમાંથી મ્યુચ્યુઅલ ફંડે પોતાના પૈસા કાઢ્યા પણ છે। કુલ 9 કંપનીઓ છે જેમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી થઈ છે। 16 કંપનીઓમાંથી 500 કરોડ કે 1,000 કરોડ વચ્ચેની વેચવાલી થઈ છે, જ્યારે 400 થી વધુ કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડે 1 કરોડથી 500 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે। સૌથી મોટી ખરીદી જોઈએ તો એ એશિયન પેન્ટમાં છે। મ્યુચ્યુઅલ ફંડે 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે એશિયન પેન્ટમાં, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ બ્લોક ડીલ દ્વારા પોતાની હિસ્સેદારી વેચી છે। બીજી મોટી કંપની છે વિશાલ મેગા માર્ટ, તેમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 7,865 કરોડ રૂપિયા લગાવ્યા, જ્યારે તેના પ્રમોટરે પોતાના શેર વેચ્યા હતા। એટલે કે એશિયન પેન્ટમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ બ્લોક ડીલ દ્વારા પોતાની હિસ્સેદારી વેચી હતી અને વિશાલ મેગા માર્ટમાં પણ 7,865 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જ્યારે પ્રમોટરે પોતાના શેર વેચ્યા હતા। આ ઉપરાંત બજાજ ફિનસર્વ, ડિક્સન ટેકનોલોજી, એનટીપીસી, બાયોકોન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટ્રેન્ડ્સ, કેન્સ ટેકનોલોજી અને સિમન્સ એનર્જી ઇન્ડિયા જેવી કંપનીઓમાં 2,000 કરોડથી 4,750 કરોડ રૂપિયા સુધીનું રોકાણ થયું છે। સ્વિગી, આદિત્ય બિરલા કેપિટલ, સાયન્સ લાઈફ સાયન્સીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્કેમ લેબોરેટરીઝ, પ્રીમિયમ એનર્જીમાં પણ 1,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે। પછી કયા શેરોમાંથી આ મ્યુચ્યુઅલ ફંડે પૈસા બહાર કાઢી લીધા એ જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં સૌથી વધુ 1,653 કરોડ રૂપિયાનું સેલિંગ થયું છે। ત્યારબાદ ઇન્ફોસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં અનુક્રમે 1,500 અને 1,492 કરોડ રૂપિયાનું સેલ થયું। આ ઉપરાંત ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક અને ભારતીય એરટેલ જેવી મોટી કંપનીઓમાં પણ મ્યુચ્યુઅલ ફંડે 1,000 કરોડ રૂપિયાથી વધુના શેર વેચ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એવી કંપનીઓ વિશે જેમાં મ્યુચ્યુઅલ ફંડે 1 કરોડથી લઈને 10,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે જૂન મહિનાની અંદર। એમાં સૌથી મોખરે છે એશિયન પેન્ટ, જેમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે વિશાલ મેગા માર્ટમાં પણ 7,865 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। અને જો તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે કરવા માંગતા હો તો જે કોઈ પણ કંપનીમાં એફઆઈએસ કે ડીઆઈએસ નું રોકાણ વધારે હોય એમાં તમે રોકાણ કરી શકો છો, કેમ કે એફઆઈએસ અને ડીઆઈએસ પોતાનું પ્રોપર રિસર્ચ કરીને જ કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।